વસ્તી ગણતરી 2027 પોર્ટલ પર જાતે વિગતો ભરી સક્રિય ભાગીદારી નોંધાવવા ભરૂચ ધારાસભ્યની અપીલ। ભારતની વસ્તી ગણતરી 2027 અંતર્ગત ભરૂચ જિલ્લાના નાગરિકોને પ્રેરણા પૂરી પાડવા માટે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે સત્તાવાર પોર્ટલ પર જઈને પોતાની વિગતો ભરી સ્વ ગણતરી કરી આ રાષ્ટ્રીય કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે વસ્તી ગણતરી એ લોકકલ્યાણ અને વિકાસ માટેનું એક અત્યંત મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે। તેનો મુખ્ય આશય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનું સચોટ અમલીકરણ કરવાનો તથા શિક્ષણ, આરોગ્ય, રોજગાર, પાયાની આધારભૂત સુવિધાઓ અને ભવિષ્યના વિકાસ કાર્યોનું આયોજન સુનિશ્ચિત કરવાનો છે। વસ્તી ગણતરી અંગેના કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ માટે નાગરિકો સરકારના હેલ્પલાઇન નંબર 1855 પર સંપર્ક કરી શકે છે। ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે પણ આ પ્રક્રિયાને વિકાસ માટે જરૂરી ગણાવી હતી। નોંધનીય છે કે આગામી તારીખ 1 જૂનથી તારીખ 30 જૂન 2026 દરમિયાન વસ્તી ગણતરીના સત્તાવાર કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈને ઘરયાદીની માહિતી એકત્રિત કરવામાં આવશે। જે નાગરિકો પોર્ટલ પર ઓનલાઈન વિગતો સબમિટ કરે તેઓએ પોતાના મોબાઈલમાં જનરેટ થયેલો સેલ્ફ એન્યુમરેશન આઈડી સાચવી રાખવાનો રહેશે અને જ્યારે ગણતરીદાર તેમના ઘરે આવે ત્યારે આ આઈડી તેમની સાથે શેર કરવાનો રહેશે, જેથી પ્રક્રિયા ઝડપી અને સુગમ બની શકે। સમગ્ર દેશમાં આજથી વસ્તી ગણતરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। આજે મેં પોતે મારા મોબાઈલથી, લેપટોપથી, સેલ્ફ એન્યુમરેશન સિસ્ટમથી સરકારે જાહેર કરેલા પોર્ટલના માધ્યમથી મેં મારું રજીસ્ટ્રેશન કરાવ્યું છે। હું સમગ્ર ભરૂચ શહેર, ભરૂચ વિધાનસભા અને ભરૂચ જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનોને, મતદાર ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે, ઝડપી છે અને આપણા બધાના જ હિતમાં છે। સરકારે આગામી દિવસોમાં વિકસિત ભારત બનાવવાની જે કલ્પના કરી છે એ પ્રક્રિયાને મજબૂત કરવા માટે આ વસ્તી ગણતરીનો ફેઝ 1 જે આપણે પોતે આપણા મોબાઈલ કે લેપટોપથી એમાં જોડાવાનું છે, કરવો ખૂબ જરૂરી છે। 31 મે સુધી આ પ્રક્રિયા ચાલશે। આપ સૌને તમામ પ્રકારની માહિતી આ પોર્ટલ વિશે જુદા જુદા માધ્યમો દ્વારા આપવામાં આવી રહી છે। ફરીથી હું તમામ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આ ખૂબ જ સરળ અને નાગરિક તરીકે આપણા બધાની પોતાની આ ફરજ છે। ભારત સરકાર આખા દેશમાં આ પ્રકારનો ફેઝ 1માં વસ્તી ગણતરીના તબક્કાનો પ્રારંભ કર્યો છે। ફરીથી હું આપને કહું છું કે મેં પોતે આજે મારું રજીસ્ટ્રેશન કરાવ્યું છે। બીજો તબક્કો 2027માં આવે પહેલા આજે આપણે આપણું પોતાનું ભારત સરકારના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવીએ અને સરકારના અભિયાનને ખૂબ જ મદદ કરીએ અને વિકસિત ભારતનું જે અભિયાન છે ભારત સરકારનું એમાં પણ આપણે મદદરૂપ થવા માટે સંકલ્પબદ્ધ થઈએ। થેન્ક યુ।